નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું ઉમંગ પ્રજાપતિ અને HIMS એટલે કે હિંમતનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેથ્સ એન્ડ સાયન્સ એજ્યુકેશન ચેનલની અંદર આપ સૌનું વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, હવે લાસ્ટ વિડીયોની અંદર કોઈ કમેન્ટ કરેલી કે સર પેપર જે લિબર્ટીના છે એની અંદર 11, 12, 13 નંબરના જે પેપર છે એના સેક્શન એ સોલ્વ કરાવો, એ મળતા નથી, એના જવાબો અમને મળતા નથી. બરાબર, તો વિદ્યાર્થીઓની ફરમાઈશની ઉપર જ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો બનાવ્યો છે. પેપર નંબર 11 નો સેક્શન એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે અને આના પછીના વિડીયોમાં પેપર નંબર 12 અને 13 નો તમને સેક્શન એ જોવા મળી જશે. તો જો વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટાની અંદર પહેલો પ્રશ્ન શું છે? લિબર્ટી પ્રશ્નપત્ર 11 વિભાગ એ, દ્વિઘાત બહુપદીને ઓછામાં ઓછા 2 શૂન્ય હોય. બરાબર છે, તો જુઓ કોઈ પણ બહુપદીની જે મહત્તમ ઘાત હોય એના ઓછામાં ઓછા એટલા શૂન્ય થાય. આ x² + bx + c જ્યાં x ની મહત્તમ ઘાત 2 છે એટલે ઓછામાં ઓછા કેટલા શૂન્ય હોય? આના 2 શૂન્ય હોય, 2 શૂન્ય હોય. બરાબર છે, એટલે આપેલ વિધાન આપણું કેવું થાય? સાચું થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે વાત કરીએ પ્રશ્ન નંબર 2 ની. તો પ્રશ્ન નંબર 2 માં શું કીધેલું છે જો વિદ્યાર્થી મિત્રો, વર્ગીકૃત માહિતીનો બહુલક વર્ગ અને મધ્યસ્થ વર્ગ હંમેશા જુદા હોય છે. હવે વર્ગીકૃત માહિતી એટલે ચેપ્ટર નંબર થઈ જાય આપણું 14મું આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રની અંદર વર્ગીકૃત માહિતીનો બહુલક એટલે કે z, બરાબર છે, એ અને મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ એ આપણા મિડલ ની અંદર જે વેલ્યુ આવી રહી છે એને મધ્યસ્થ વર્ગ આપણે લેતા હોઈએ છીએ. અને બહુલક એટલે કે આવૃત્તિની નીચે જે અલગ અલગ કિંમતો આપેલી હોય છે એમાંથી જે સૌથી વધારે મોટી કિંમત હોય છે એ મોટી કિંમતની ઉપરનો અંતરાલ એ આપણો બહુલકનો વર્ગ થાય છે. બરાબર, તો આ બંને હંમેશા કેવા હોય છે? જુદા જુદા હોય છે. માટે આપેલ વિધાન કેવું થશે? સાચું થશે. બરાબર, કેમ થશે મેં તમને કહી દીધું. આ મિડલ વેલ્યુ હોય અને આ બહુલકની અંદર જોવાની મહત્તમ કિંમત નીચે જે આવૃત્તિને આપેલી હોય એ. હવે વાત કરીએ જો પ્રશ્ન નંબર 3 શું કીધું છે? 616 ક્ષેત્રફળ વાળો વૃત્તાંશ વર્તુળના કેન્દ્ર આગળ 60 માપનો ખૂણો આંતરે છે. માની લો સપોઝ આપણે આ રીતે 60 ડિગ્રી છે, બરાબર છે, અને આનું જે વૃત્તાંશનું જે ક્ષેત્રફળ છે 616 કીધેલું છે, તો વર્તુળની ત્રિજ્યા 14 થાય. આપણે લેટ સપોઝ માની લે ત્રિજ્યા 14 છે. હવે 14 ત્રિજ્યા માટે જે વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધી લઈએ અને પછી જોઈએ કે ભાઈ 616 આવે છે કે નહીં. 616 આવે તો જવાબ સાચો, બાકી આ ત્રિજ્યા આટલી હોઈ શકે નહીં. તો એના માટે આપણું સૂત્ર કયું છે? તો θ/360 ગુણાકારમાં πr². થીટાની વેલ્યુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? આપેલી છે 60 અને આ 360. બરાબર, પાઈ ની વેલ્યુ આપણે લઈ લઈશું 22/17. બરાબર, આર ની કિંમત આપણને 14 આપેલી છે એટલે 14 ગુણાકારમાં 14 આવશે. ઓકે, 0 0 કટ, 6 6 36. બરાબર, ઓકે, આ થશે 7 2 ને 14. બરાબર, અને હવે જો આપણે આવી જશે જવાબ અહીંયા 2 6 છે એટલે 3 2 6 અને 11 2 22. નીચે વધશે 3, ઉપર આ 22 ગુણ્યા 14, ઉપર છેલ્લે આટલું વધે છે ભાઈ 22 ગુણાકારમાં 14 ભાગ્યા 3. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે, આનો ગુણાકાર કરીને આપણે ભાગાકાર કરીએ તો 616 જવાબ આવે છે કે નહીં એ ચેક કરવાનું છે. પહેલા તો ગુણાકાર સૌ પ્રથમ શું થાય? 14 2 28 નો આંકડો વિધિ પડી 2, 14 28 ને 2 30, 308 ભાગ્યા 3 જોવાનો છે. 308 ભાગ્યા 3 નો જો ભાગાકાર આપણો 616. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીં 308 ભાગ્યા 3, 308 ભાગ્યા 3 એ હંમેશા 300 થી નાની સંખ્યા આવવાની છે અને અહીં ક્ષેત્રફળ આપણને આપેલું છે 616, જે અહીંયા શક્ય નથી. આ જવાબ આવશે આપણો 308 સેન્ટીમીટર. ત્રિજ્યાનો કોઈ એકમ નથી આપેલો એટલે એકમનો વર્ગ થાય. બરાબર છે, એટલે આવું આવે છે. This does not equal to 616. 308 ભાગ્યા 3 એ does not equal to 616 છે. માટે આપેલ જે વિધાન ત્રિજ્યા છે વર્તુળની ત્રિજ્યા એ 14 ના થાય, એટલા માટે આ થશે તમારો ખોટો જવાબ. બરાબર છે, આ ત્રિજ્યા 14 એ ના હોઈ શકે. વાત કરીએ ચોથા નંબરના પ્રશ્નની. જો કોઈ રેખા P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા PA ને PA આગળ લંબ હોય તો તે રેખા વર્તુળનો સ્પર્શક છે. બહુ જ મસ્ત પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સમજવા જેવી બાબત છે. જુઓ કે ભાઈ કોઈ એક વર્તુળ છે, યસ વર્તુળ છે, યસ સર, પછી ભાઈ P કેન્દ્રિત વર્તુળ છે એટલે માટે દોરી દીધું P કેન્દ્રિત વર્તુળ. ત્રિજ્યા PA ને એ આગળ લંબ હોય. માની લો આ P બિંદુ આ છે અને એ બિંદુ આ બિંદુ આપણું A છે. એ બિંદુને લંબ હોય તો તે રેખા વર્તુળનો સ્પર્શક હશે. PA ને એ આગળ લંબ હોય.
આ રીતે આ લંબ થઈ ગયો, બરાબર છે. તો આ લંબ એ 90 ડિગ્રી બનાવે એટલે આપણે વર્તુળનો સ્પર્શક આને કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ એ છે એ વર્તુળનું સ્પર્શ બિંદુ થશે, બરાબર છે. અને આ જે આપણી લાઈન છે, માની લો કે લાઈન ધારી લઈએ આપણે L, અહીં રેખા L લંબ શું થાય આપણું PA થાય. રેખા L એ લંબ PA છે માટે આ છે શું છે આપણે વર્તુળનો સ્પર્શક છે. તો લંબ હોય તો L રેખા વર્તુળનો સ્પર્શક થાય, વર્તુળનો સ્પર્શક થાય વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો આપેલ વિધાન આપણું કેવું થઈ જશે? સાચું. ભાઈ સાચું તો કેમ સાચું અને ખોટું તો કેમ ખોટું, આવું ખબર ના હોય અને જો તુક્કા મારતા હોય તમે અત્યારથી તો ભૂલી જજો, કારણ કે પરીક્ષાની અંદર દરેક પ્રશ્નોની અંદર તમને કંઈક ને કંઈક નાની મોટી સમજણ પૂછેલી હશે, બરાબર છે. ગુમરાહ કરવા માટે પ્રશ્નોની અંદર કંઈક થોડો ઘણો ફેરફાર કરી શકે છે વિભાગ, એની વાત કરું છું. ઓકે, હવે વાત કરીએ પ્રશ્ન નંબર 5 which is a most important question. अमर अकबर एंथोनी अनहोनी को होनी कर दे, होनी को अनहोनी, एक जगह जब जमा होती नो अमर अकबर और एंथोनी. સરેરાશ ઉંમર કેટલી છે? x વર્ષ છે, બરાબર છે. સરેરાશ ઉંમર x વર્ષ છે. પહેલા વિધાન પરથી આપણે આવું કંઈક બની શકીએ કે ભાઈ માની લો અમર a છે, અકબર b છે અને એન્થોની c છે. આ ત્રણેયની સરેરાશ ઉંમર એટલે ભાગ્યા 3 બરાબર થઈ જશે x. તો સમીકરણ બની જશે આપણું a + b + c = 3x, બરાબર. આ સમીકરણ પહેલા વાક્ય ઉપરથી આપણું સમીકરણ 1 બની ગયું. પછી શું કહે છે? ત્રણેયનો y વર્ષ પછી તેઓની ઉંમરનો સરવાળો શોધો. ભાઈ જો a નો પણ y વર્ષ પછી, b ને પણ y વર્ષ પછી અને c ને પણ y વર્ષ પછી, એટલે શું થશે? a + y, b + y અને c + y. આ ત્રણેયનો સરવાળો શોધવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? જુઓ, અહીં મેં તમને કહી દીધું ઓલરેડી, બરાબર છે. અહીં આપણે આવી રીતે લખી શકીએ માટે 3 વર્ષ પછીનું. દેખો 1 માર્ક્સ ની અંદર છે એટલે વધારે થિયોરિટિકલ જતો નથી, બરાબર છે. ડાયરેક્ટલી તમને કહી દઉં કે ભાઈ y વર્ષ પછી કીધું છે એટલે a ને y વર્ષ પછી થાય a + y અને સરવાળો કીધો છે એટલે દરેકનો સરવાળો કરતા જઈશું b + y + c + y. આનો સરવાળો આપણે શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો જુઓ a + y, b + y, c + y, તો આનો મતલબ થાય a + b + c + 3y. આનો મતલબ કંઈક આવો થાય, a + b + c અને y + y + y 3 વખત છે એટલે થઈ જશે 3y. હવે a + b + c સમીકરણ 1 ની અંદર તમે જોઈ શકો છો a + b + c બરાબર આપણે 3x લઈ લીધા છે એટલે 3x + 3y, બરાબર છે. આમાંથી 3 લઈ લઈએ કોમન તો અંદર વધશે x + ને y. આ તમારો ફાઇનલ જવાબ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. બહુ જ સિમ્પલ છે યાર, પૂરા આને શાંતિથી જોઈ લેવો બકા, હો પછી કહેતા નહીં કે કીધું નતું. હા, તો જવાબ તમારો દેખો આ ખાલી જગ્યા પરથી આ 3 બહાર કાઢી દીધા, x + y અંદર વધશે. ધેટ્સ ઇટ. ખાલી જગ્યાનો પહેલો 5મો પ્રશ્ન થઈ ગયો પૂરો. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 6 ની. પ્રશ્ન નંબર 6 જેવો પ્રશ્ન લે પૂછાય, બરાબર. લંબ અંતર કીધું હોય, y અક્ષ થી લંબ અંતર કીધું હોય તો ભાઈ 0 થી x અક્ષ સુધીનું અંતર જોઈ લેવાનું અને x અક્ષ થી લંબ અંતર કીધું હોય તો ઊભું અંતર એટલે 0 થી y વાળું જોઈ લેવાનું. તો સિમ્પલ નેવર પિમ્પલ કેવી રીતે? જો અહીં જો આ આપણે -3 અને -1 માની લો 3 અહીંયા છે અને -1 કોઈ બિંદુ અહીંયા છે એટલે આ પોઈન્ટ આવો થશે અહીંયા 3, -1. આ x અક્ષ અને આ y અક્ષ. 3, -1 y અક્ષ થી લંબ અંતર કીધું હોય, y અક્ષ થી લંબ અંતર એટલે કે ભાઈ આડું આ હોરિઝોન્ટલ અંતર આપણું x વાળું થાય. તો જુઓ અહીંથી આ અંતર કેટલું છે? 3. તો y અક્ષ થી લંબ અંતર કીધું હોય તો 3 આવે. દેખો y અક્ષ થી લંબ અંતર કીધું હોય ને, અક્ષર મારા બહુ વધારે સરસ આવે છે એટલે સમજી લેવું, બરાબર છે. y અક્ષ થી લંબ અંતર વિદ્યાર્થી મિત્રો, y અક્ષ થી લંબ અંતર એટલે આડું અંતર છે આપણું 3 એકમ થાય. અને જો આવું જ x અક્ષ થી લંબ અંતર કીધું હોય તો શું થાય? 0 થી r એટલે આ થાત -1, બરાબર. બંને માટે તમને જવાબ કહી દીધો છે. હવે ક્વેશ્ચન પરીક્ષામાં ગમે તે પૂછાય y અક્ષ થી x અક્ષ થી ભાઈ ડઝન્ટ મેટર, આપણને આવડે છે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી બરાબર. ઓકે, પ્રશ્ન નંબર 7 ની અંદર જુઓ શું કીધું છે? જો sin θ = cos 30 હોય તો θ ની કિંમત શોધો. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો યાદ કરી લો, પેલો કોઠો મેં તમને કીધું હતું sin ની અને cos ની કિંમત ક્યારે સમાન થાય? જ્યારે એ sin અને cos ની કિંમતનો સરવાળો 90 થતો હોય એવા એ બે કિંમતો એની સમાન થઈ જશે. આ 30 છે, બરાબર છે. તો 90 માંથી 30 બાદ કરો તો આ કેટલા થાય? 60 થઈ જશે. સિમ્પલ જ છે યાર. એટલા માટે જો આને એવી રીતે ના કરવું હોય તો આ રીતે પણ કરી શકાય. ભાઈ sin θ બરાબર શું થશે? cos 30 ની કિંમત કેટલી છે? cos 30 એટલે થઈ જશે વર્ગમૂળમાં 3/2, બરાબર છે. તો sin θ બરાબર તો દેખો sin θ બરાબર કેટલા મૂકે તો √3/2 થાય. θ ની 60 માટે કિંમત sin θ √3/2 થાય છે. એટલા માટે અહીંયા આવી જશે 60 તમારો જવાબ. ધેટ્સ ઇટ, ફાઇનલ. ચલો પૂરો થઈ ગયો. હવે શું કીધું છે? પ્રશ્ન નંબર 8 જો વિદ્યાર્થી મિત્રો,
k ની કઈ કિંમત માટે દ્વિઘાત સમીકરણ આપેલું છે 2x² kx k બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ આપ્યું છે ના બીજ समानता. द्विघात समीकरण ની અંદર ત્રણ શક્યતાઓ મેં તમને કીધેલી છે. याद करो वो दिन जब मैंने पहले पेपर के बारे में डिस्कस किया था. अगर वो भी नहीं किया है तो पहले जाके पहला पेपर देखना पड़ेगा मेरे यार. तो देखो बेटा, આપણે સમાન બીજ કીધા હોય તો d બરાબર 0, ધન કીધા હોય તો d ગ્રેટર ધેન 0 અને ઋણ કીધા હોય તો d લેસ ધેન 0. આ દિમાગની અંદર ફિટ કરી લેજો, બરાબર. તો જુઓ, d ના બીજ સમાન થાય એટલા માટે વિવેચક d બરાબર 0 થવું જોઈએ. વિવેચક d ની કિંમત છે b² - 4ac બરાબર 0, બરાબર છે. જુઓ, તો હવે b² એટલે આપણો શું થઈ જશે, b એટલે થશે તમારો k માઈનસ k નો વર્ગ થઈ જશે k², b² - 4ac, 4 એટલે આ 4, a એટલે આપણો તમારો થશે 2 અને c ની કિંમત છે k. ભાઈ વિદ્યાર્થી મિત્રો, આવું કંઈક થશે. જુઓ, k² - 4 દુ 8k બરાબર 0. હવે આમાંથી આપણે એક k લઈ લઈએ છે કોમન, એક k કોમન લઈ લઈએ તો અંદર વધે k - 8 બરાબર 0. એટલે વિદ્યાર્થી મિત્રો બે જવાબ મળી શકે છે, એક k બરાબર 0 અથવા k બરાબર 8 જવાબ મળે. આ બંને જવાબો તમને દેખાય છે. જુઓ, પછી કહેતા નહીં કે કીધું નતું. k બરાબર 0 અને k બરાબર 8 આ બે જવાબ આવી શકે છે. હવે જુઓ, 9મો અને 10મો પ્રશ્ન ખાલી જગ્યાનો છે, થોડીક વારમાં આવી જશે. જગ્યા અહીંયા એટલી હતી એ પ્રમાણે મેં પ્રશ્નો 11, 12 અને 13 સેટઅપ કરી લીધા છે. જે થિયોરિટિકલ પ્રશ્ન છે એની ગણતરી ના હોય વિદ્યાર્થી મિત્રો, તમારે સરળ રીતે એને યાદ રાખી લેવાનો હોય છે. શું કીધું છે? 11મો પ્રશ્ન, આંકડા શાસ્ત્રી કાર્લ પિયર્સને કેટલી વખત સિક્કો ઉછાળ્યો હતો? કાર્લ પિયર્સનની વાત આવે એટલે યાદ કરી લેવાનું ભાઈ, 24000 વખત. એ ભાઈએ 24000 વખત સિક્કાને ઉછાળ્યો હતો, બરાબર છે. પછી અંકગણિતનું મૂળભૂત પ્રમેય. જુઓ, અંકગણિતનું મૂળભૂત પ્રમેય માટે હું તમને જે આપણી થિયોરિટિકલ જે વસ્તુ છે એ તમને વાંચીને કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો. અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું હતું કે ભાઈ દરેક વિભાજ્ય સંખ્યાને જેટલી પણ વિભાજ્ય સંખ્યા છે, બરાબર, દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને, દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવો એટલે ધારો કે 6 છે વિભાજ્ય સંખ્યા છે, એનો અવયવોનો ક્રમ શું છે 2 × 3, બરાબર. એ ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. એટલે 2 × 3 પણ લખાય, 3 × 2 પણ લખાય, એટલે અનન્ય રીતે લખી શકાય છે. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. એ આપણું છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. પછી કહેતા નહીં કે કીધું નતું. આ જોઈ લેજો, આવું પૂછાય તો બસ ટેન્શન ના લેતા પૂરા, આ જોઈ લેવો, બરાબર છે, ફટાફટ. અને લિબર્ટીના તમારે જે આન્સર છે એની અંદર પાછળ આપેલો છે, તમને યાદ ના રહ્યો હોય તો, બરાબર, ઓપ્શન છે તમારી પાસે. પછી 13મો પ્રશ્ન જુઓ. 13મો આપણો પ્રશ્ન છે, મેં અહીં લખ્યો નથી વિદ્યાર્થી મિત્રો, પણ 13મો પ્રશ્ન તમને ખબર પડી જવી જોઈએ કે પેલો દ્વિઘાત સમીકરણની આપણે જ્યારે વાત કરતા હતા, બરાબર. એક જ મિનિટ ઉભા રહેજો. 13મો પ્રશ્ન શું છે કે ભાઈ કયા અરબ ગણિત શાસ્ત્રીએ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો? કયા અરબ શાસ્ત્રી દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો? એટલે અલ ખ્વારિઝમી. અરબ શાસ્ત્રી અને દ્વિઘાત સમીકરણ એટલે અલ ખ્વારિઝમી, બરાબર છે. આ 13માનો જવાબ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. હવે આ રીતે 13 આપણે જે 11, 12, 13, 9, 10 હમણાં તમારી સામે અત્યારે આવી જશે, બરાબર. ત્યાં સુધી આ પ્રશ્નોનો જો તમે સ્ક્રીનશોટ ના પાડ્યો, સમજ્યા ના હોય તો સ્ક્રીનશોટ પાડીને સમજી લો, બરાબર છે. એક જ સેકન્ડની અંદર હવે આવી જશે નેક્સ્ટ ક્વેશ્ચન. તો જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 9 ખાલી જગ્યા છે, 9 અને 10 બાકી હતું. પહેલા એ જોઈએ આપણે. બે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત સમાન છે. માની લો કે બે સમાંતર શ્રેણી આપણને કોઈ આપેલી છે. પહેલાને કહીએ છીએ આપણે AP1 અને બીજાને કહીએ છીએ AP2, બરાબર. ઇંગ્લિશમાં સમાંતર શ્રેણીને AP કહેવાય, બરાબર. એટલે AP1 ને AP2 મેં લીધું. ઓકે, હવે શું કહે છે? આ તો આપણી સમાંતર શ્રેણી છે. આ બંનેનો સામાન્ય તફાવત સમાન છે, બરાબર. તો પહેલી સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ધારો કે આપણે લઈએ. આ MCQ છે એટલે બહુ થિયોરિટિકલ લખવાની જરૂર નથી. રફની અંદર પણ તમે કરી શકો. જો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે થાય. સામાન્ય તફાવત પહેલી સમાંતર શ્રેણીનો આપણે લઈ લીધો D અને બીજાનો લઈ લીધો આપણે કેપિટલ D. આ સમાન આપણને આપેલું છે સમીકરણ નંબર 1. સમયે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત સમાન છે એટલે D બરાબર કેપિટલ D. આ પ્રથમ સામાન્ય સમાંતર શ્રેણી, આ દ્વિતીય સમાંતર શ્રેણી, બરાબર. આ બે સમાંતર શ્રેણી થઈ ગઈ. હવે જો આનો મતલબ શું થાય ભાઈ કે ભાઈ આ A2 - A1 બરાબર કેપિટલ A2 - A1 થવો જોઈએ. એટલે કે સમાંતર શ્રેણીઓનો જે તફાવત છે એ D સમાન થવો જોઈએ. એટલે સ્મોલ A2 - A1 બરાબર કેપિટલ A2 - A1 થાય. હવે બીજું શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? અહીં જુઓ,
આપણને એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે કે સ્મોલ a1 છે તમારું -1 અને બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે કેપિટલ A છે તમારો -8. આ રીતે આપણને આ બે કિંમતો આપેલી છે. આ બે કિંમતોનો ઉપયોગ આપણે અહીં નીચેની સાઈડ કરીશું. જો કેવી રીતે કે ભાઈ a2 આપણને ખબર નથી બટ a1 ની કિંમત ખબર છે -1 બરાબર કેપિટલ A2 માઇનસ સ્મોલ a1 ની કિંમત છે -8. ઇટ બીકમ આ બને છે આપણું a2 1 બરાબર a2 8. સ્મોલ a2 1 ઇક્વલ ટુ કેપિટલ A2 8. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો સ્મોલ a2 1 બરાબર કેપિટલ A2 8 બરાબર છે. એકદમ મસ્ત તર્ક વાળો સમ છે વિદ્યાર્થી મિત્રો, તર્ક લગાવવાનો ટ્રાય કરજો કે a2 1 અને a2 8 એ કઈ કિંમત માટે સમાન થશે. જુઓ 8 1 એટલે કે થાય 9 અને અહીંયા 1 8 એટલે કે થાય 9 એટલે કે 9 બરાબર 9 સાહેબ સેટ થાય છે. હો વાત તો સાચી છે એટલે એટલું જ છે. જુઓ અહીંયા a2 ની જગ્યાએ તમે 1 મૂકી દો, a2 બરાબર 8 અને કેપિટલ A2 બરાબર 1. આ બે કિંમતો લઈને જુઓ તમે અહીંયા 9 બરાબર 9 જવાબ આવે છે એટલે કે આપણને કિંમત મળી ગઈ સ્મોલ a2 બરાબર 8 અને કેપિટલ A2 બરાબર બેટા કેટલી મળે છે આપણને +1. આ બે કિંમતો મળે છે કારણ કે દેખો અહીંયા 8 અને અહીંયા 1 મૂકો, 8 1 પણ 9 થાય અને 1 8 એ પણ 9 થઈ જશે બરાબર. તો આ આપણો સામાન્ય તફાવત જે છે એ સમાન આ રીતે થતો હોય છે. હવે આપણને a1 a2 આ રીતે મળી ગયું બરાબર. પ્રથમ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, દ્વિતીય પદ, પછી બીજા નંબરની સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, દ્વિતીય પદ મળી ગયું છે. હવે શું કીધું છે તો તેમના ચોથા પદનો તફાવત શોધો. ભાઈ ચોથું પદ એટલે કે a4 માઈનસ કેપિટલ A4 બરાબર. એટલે કે જુઓ an બરાબર શું થશે, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ રીતે થાય. ચોથું પદ એટલે સ્મોલ a4 બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો જુઓ a એટલે કે આપણો છે -1. પ્રથમ સમાંતર શ્રેણીની વાત કરીએ છીએ એટલે આ -1 પ્લસ n માઇનસ 1 એટલે કે આ 3 માંથી 1 જાય તો 2 વધે ભાઈ બરાબર. n માઇનસ 1 4 છે, 4 માંથી 1 જાય તો 3 વધે અને d આપણે ઓલરેડી લાવી ચૂક્યા છે d બરાબર d. તો અહીંયા જુઓ તમે 8 1 અને 1 8 એટલે સ્મોલ d બરાબર પણ 8 થાય અને કેપિટલ d બરાબર સ્મોલ d બરાબર પણ 9 થાય અને કેપિટલ d બરાબર પણ 9 થાય. આ પ્રશ્ન સમજવા જેવો હતો. સ્મોલ d બરાબર કેપિટલ d પછી a2 a1 કેપિટલ A2 a1 આ રીતે કિંમતો મૂકી દીધી એટલે જવાબ આવે છે તમારો સ્મોલ a2 1 ઇક્વલ ટુ કેપિટલ A2 8. એટલે તમારો a2 સ્મોલ a2 બરાબર 8 અને કેપિટલ A2 બરાબર 1 મૂકીએ ત્યારે સેટિસ્ફાય થાય છે. તો બંનેની સામાન્ય તફાવત આપણો બંનેનો સમાન 9 થાય છે એટલે અહીંયા જવાબ મૂકી દેવાનો 9 એટલે a4 બરાબર થશે -1 9 તારી 27. વિદ્યાર્થી મિત્રો સ્મોલ a4 બરાબર 27 માંથી 1 જાય તો કેટલા વધે 26 જવાબ આવે છે. ઓકે અને કેપિટલ A4 લાવીએ આપણે. કેપિટલ A4 માટે શું થશે જો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પદ શું છે આપણું પ્રથમ પદ a1 બરાબર છે -8 અને પછી n -1 એટલે કે 3 9 તારી 27 જ થશે. અહીંયા તો 3 અને અહીંયા 9 તો આ -8 અને +27 આ કેપિટલ A4. તો કેપિટલ A4 ની કિંમત કેટલી આવે જો 27 માંથી 8 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો 27 માંથી 7 જાય તો 20 વધે અને 8 જાય તો 19 વધે. એટલે કેપિટલ A4 આવ્યો તમારો જવાબ આવ્યો કેપિટલ A4 નો +19. હવે તફાવત કીધો છે ચોથા પદોનો તફાવત એટલે કે જુઓ સ્મોલ a4 માઇનસ કેપિટલ A4. સ્મોલ a4 છે આપણો 26 અને કેપિટલ A4 છે 19 હા બરાબર છે 19. તો 26 માંથી 19 ને બાદ કરવાના છે. જો 26 માંથી 19 ને બાદ કરીએ તો શું થાય 6 માંથી 9 ના જાય વિદ્યાર્થી બરાબર 16 માંથી 9 જાય તો 7 અને 1 માંથી 1 જાય 0 એટલે a4 માઇનસ કેપિટલ A4 બરાબર જવાબ આવે છે 7. यानी कि એટલે કે તમારો ચોથા પદોનો તફાવત વિદ્યાર્થી મિત્રો આ 7 થાય છે. આ એકદમ લોજિકલ પ્રશ્ન હતો. તમે આને કંઈક બીજી મેથડથી પણ કરી શકો છો. મને અહીંયા જે વસ્તુ યાદ આવી એ મેં એ પ્રમાણે કરેલું છે બરાબર. કશું નહીં જો સ્મોલ d કેપિટલ લીધે સરખે દીધા આ રીતે ગુણોત્તર લીધો બરાબર છે. ગુણોત્તરને a2 a1 કેપિટલ A2 a1 આ રીતે આ એક સમીકરણ બનાવીને ચેક કર્યું ભાઈ 8 1 પણ 9 થાય ને 1 8 9 થાય એટલે આપણને a2 સ્મોલ a2 અને કેપિટલ A2 મળી ગયા. પછી તો ચોથું પદ લાવવા માટે an વાળું સૂત્ર મૂકી દીધું. આવી રીતે આ દાખલો થઈ ગયા છે પૂરો. હવે વાત કરીએ જો પ્રશ્ન નંબર 10 ની.
ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો, અવલોકન ચડતા ક્રમમાં ઓલરેડી ગોઠવેલા છે એટલે ગોઠવવાની જરૂર છે નહીં. નો મધ્યક 2 હોય તો એ શોધો. આ ખૂટતી જે કિંમત છે આપણે શોધવાની છે. મધ્યક ઓલરેડી આપેલું છે. મધ્યક બરાબર શું થઈ જશે જુઓ વિદ્યાર્થી મિત્રો, સિગ્મા xi અપોન n, એટલે x બાર આપણો છે 2, સિગ્મા xi એટલે આ બધાનો સરવાળો -5 -4 વત્તા 1 પછી થશે વત્તા 5 વત્તા 7 વત્તા 10 અને કેટલી કિંમતો છે જો 1 2 3 4 5 6 એટલે ભાગ્યા થશે 6. 6 અહીંયા આવશે ગુણાકારમાં એટલે 6 દુ થઈ જશે 12 અને જુઓ -5 -4 એટલે 9 -9 બરાબર છે. કાં તો પછી આ રીતે પણ વિચારી શકો છો, આ -5 અને +5 થઈ ગયા કેન્સલ. 7 માંથી 4 ગયા તો કેટલા વધ્યા 3 અને 10 ને 3 થઈ ગયા 13. આ 13 વત્તા a. હવે a બરાબર શું થશે જો વિદ્યાર્થી મિત્રો, a બરાબર 12 - 13 એટલે a બરાબર તમારો જવાબ આવશે -1. અહીંયા તમારો જવાબ -1 આવી ગયો છે. આ રહ્યો. ચલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. Sn બરાબર આપણને કંઈક આપેલું છે 14મા નંબરનો પ્રશ્ન. બહુ જ સરસ પ્રશ્ન છે. જો કેવી રીતે Sn બરાબર શું છે ભાઈ, 12n નો વર્ગ વત્તા 21n હોય તો an શોધો. તો આપણે જનરલ સમાંતર શ્રેણીનું જનરલ ફોર્મ્યુલા પર પદ શોધવાનું છે. એના માટે an શોધવા માટે સૌપ્રથમ આપણને છે ને સામાન્ય તફાવત an એટલે કે થઈ જાય a + n - 1 * d. જે n તો આપણને શોધવાનું નથી કારણ કે આપણે n નું પદ શોધવાનું છે એટલા માટે. તો આપણે જોઈશે શું બરાબર સાહેબ, સામાન્ય તફાવત d જોઈએ. બેટા d માટે a2 - a1 કરવું પડે. Sn ઉપરથી a2 અને a1 કેવી રીતે લાવીશું? યાદ કરો પેલું ચેપ્ટર આપણું. યસ, હા બેટા, એવી જ રીતે જુઓ હું હમણાં બતાવી દઉં છું બરાબર. તો સૌપ્રથમ શું કરીશું આપણે ભાઈ, અહીંયા s1 બરાબર s ની જગ્યાએ n ની જગ્યાએ 1 મૂકો એટલે s1 બરાબર શું થશે જો 12 1 નો વર્ગ 1 અને 21n બરાબર, એટલે 21 વત્તા 12 આપણે કરવાના. 2 ને 1 3, 2 ને 1 3 એટલે s1 બરાબર s1 અને આ જ કિંમતને આપણે s1 બરાબર a1 બરાબર 33 લખી શકાય કારણ કે s1 એ જ આપણું a1 થતું હોય છે બરાબર. હવે જો s2 એટલે કે આવું કંઈક થાય. s2 નો મતલબ શું થાય તમને બતાવું વિદ્યાર્થી મિત્રો. s2 એટલે કે થઈ જશે a1 + a2 બરાબર. હવે s2 બરાબર a1 + a2 થાય તો a2 બરાબર શું થાય? a2 બરાબર થાય સાહેબ s2 - a1. હા બેટા, આવું જ થાય. તો a1 તો આપણને ખબર છે પણ s2 ખબર નથી. s2 લાવવા માટે આપણે n ની જગ્યાએ 2 મૂકી દેવાનું. તો જુઓ માટે a2 બરાબર શું થશે, અહીંયા 2 મૂકો એટલે ભાઈ 2 નો વર્ગ 4 અને 12 ચોક 48 બરાબર છે, વત્તા જો અલગથી શોધવું હોય તો અલગથી પણ શોધી શકો છો. ચોઇસ ઇઝ યોર. અલગથી શોધીએ. ચલો કોઈ વિદ્યાર્થી કે સાહેબ આવું શું કરો છો? બેટા આપણે a2 લાવવા માટે પહેલા આવું કરવું પડશે, આવું લાવવા માટે s2 લાવવું પડશે. એટલે દેખો 12 આ 2 નો વર્ગ વત્તા 21 અને 2 બરાબર 12 ચોક 48 બરાબર 48 ના થશે 21 દુ 42. 48 ને વત્તા 42 કેટલા થાય જુઓ, 8 ને 2 10, 4 ને 4 8, 8 ને 2 10, વિધિ પડી 1, 4 ને 4 8 ને 1 9 એટલે s2 બરાબર થઈ જશે તમારા 90 બરાબર. યસ વિદ્યાર્થી મિત્રો, 8 ને 2 10, 4 ને 4 8 ને 1 9 s2 બરાબર થઈ ગયા 90. તો a2 બરાબર શું થશે જુઓ, a2 બરાબર થશે આવું કંઈક થશે. a2 બરાબર s2 છે 90 અને a1 આપણું s1 a1 બરાબર છે 33. 90 માંથી 33 જાય વિદ્યાર્થી મિત્રો તો કેટલા વધે? 90 માંથી 30 જાય તો સાહેબ વધે 60. બેટા 60 માંથી પણ 3 કાઢવાના હજુ કારણ કે 33 છે. 60 માંથી 3 જાય તો વધે 57. એટલે a2 બરાબર મળી ગયા 57. હવે ઉપરની સાઈડ આપણે ગણી ગઈ છે, ટેન્શન નહીં લેવાનું બરાબર. અહીંયા a1 મળી ગયું, a2 મળી ગયું. a1 ને a2 મળી ગયું તો આપણે શું શોધીશું? સૌપ્રથમ સાહેબ d શોધીશું. d બરાબર બેટા a2 - a1. a2 કેટલો છે આપણો? a2 છે 57 અને a1 છે 33. એટલે 57 માંથી 33 ને બાદ કરવાનો રહેશે. 7 માંથી 3 જાય તો 4 અને 5 માંથી 3 જાય તો 2. આ 2 અને આ 7 માંથી 3 જાય તો 4, 5 માંથી 3 જાય તો 2. એટલે સામાન્ય તફાવત d તો આપણને મળી ગયો છે 24 બરાબર. આડું એટલા માટે લખ્યું છે જગ્યાના ભાવે યાર પૂરા સમજી જવાનું. d બરાબર a2 - a1 બરાબર 57 - 33. 7 માં 3 જાય 4, 5 માંથી 3 જાય 2, 24 જવાબ આવ્યો. યસ સર, 24 જવાબ આવી ગયો. એટલે સિમ્પલ છે. હવે સિમ્પલ શું કરવાનું જુઓ, an બરાબર a + n - 1 * d મૂકી દેવાનું. an એટલે કે જનરલ ફોર્મ્યુલા આપણે શોધવાનું છે. a ની જગ્યાએ a ની કિંમત પ્રથમ પદ આપણું કેટલું આવ્યું છે? 33 આવેલું છે સાહેબ. યસ બેટા, અહીંયા મૂકી દો 33 n - 1 અને d ની જગ્યાએ મૂકી દો 24 બરાબર છે. તો આવું કંઈક અંતિમ પદ આપણે છેલ્લે જનરલ ફોર્મ્યુલા કેવું બનશે બતાવું તમને. 33 વત્તા દેખો 24n - 24. હવે an બરાબર 24n પહેલા લખું છું. 33 માંથી 24 બાદ કરો. 3 માંથી 4 જાય ના જાય. 13 માંથી 4 જાય કેટલા વધે ભાઈ? 13 માંથી 4 9 4 13 એટલે 13 માંથી 4 જાય તો 7 વધે.
એટલે અહીંયા આવશે +7. 3 માંથી 4 ના જાય એટલે 13 માંથી 4 ગયા, 7 ને 9 ગયા. કેમ આમ કરો? 24n + 9 તમારો જવાબ થશે, કારણ કે 9 ને 4 13. એટલે an જે an પદ લાવવાનું હતું એનો જવાબ આવશે 24n + 9. વિદ્યાર્થી મિત્રો બહુ જ સરળ છે, જો કંઈ જ નથી કર્યું. s1 બરાબર a1 મૂકી દીધો, તેથી થાય. s2 શોધી લીધો, પછી a2 શોધવા માટે જો અહીં ફોર્મ્યુલા બનાવ્યું s2 - a1 એટલે એ રીતે આવ્યો આપણો 57. પછી d શોધીને પછી આમાં કિંમત મૂકી દે. ધેટ્સ ઇટ. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 15 ની. 15મો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? ત્રિકોણ STU માં ત્રિકોણ છે એટલે આપણે પહેલા જો ત્રણેય ત્રિકોણના ખૂણાઓનો સરવાળો લઈ લઈએ. ખૂણો S વત્તા ખૂણો T વત્તા ખૂણો U બરાબર 180 થાય. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. એમાંથી આપણને આ શું આપેલું છે? જુઓ અહીંયા શું કીધું છે કે ખૂણો S અને ખૂણો T નો સરવાળો થાય છે ખૂણો U. આ બંને પદોનો સરવાળો શું થાય છે? ખૂણો U. એટલે આ બંનેની જગ્યાએ લખી દેવાનું મેજર એંગલ U. આની જગ્યાએ પણ મેજર એંગલ U બરાબર 180. એટલે આપણો મેજર એંગલ ટ્વાઇસ થશે, બે વખતે આવશે એટલે મેજર એંગલ U બરાબર 180. તો મેજર એંગલ U માપ ખૂણો U બરાબર 180 ભાગ્યા 2 એટલે પૂરા થઈ જશે આ 90. એટલે આ ત્રિકોણ કેવો બનશે ભાઈ? જો ત્રિકોણ આવો કંઈક બનશે. આ ત્રિકોણને હું અહીં નીચે નાનકડો દોરી દઉં છું તમારી સમજૂતી માટે. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ ત્રિકોણ બનશે જ્યાં તમારો U 90 ડિગ્રી થશે, આ U થશે 90 ડિગ્રી, S અને T આની ઉપર અને આ રીતે નીચે કંઈક આવેલા હશે. બરાબર? તો જુઓ આ 90 ડિગ્રી થઈ ગયું એટલે કાટકોણ ત્રિકોણ મળી ગયો આપણને. હવે કાટકોણ ત્રિકોણ છે ત્રિકોણ STU જ્યાં ખૂણો U બરાબર 90 ડિગ્રી થાય. બરાબર છે? STU જ્યાં ખૂણો U બરાબર 90 ડિગ્રી આપણને ખબર પડી. હવે SU ની કિંમત કેટલી છે? SU એટલે આ 8 છે અને TU એટલે આ આડું અંતર નીચેનું પાયો 8 છે અને આપણું જે છે પાયો અને વેધ છે તમારો 8, પાયો છે 15. પાયો અને વેધ આપેલો હોય તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. બરાબર છે? તો પાયથાગોરસ પ્રમાણે એકદમ સિમ્પલ છે. કેવી રીતે? જુઓ ST નો વર્ગ બરાબર SU નો વર્ગ વત્તા UT નો વર્ગ. આપણે શોધવાનું બેટા ST છે. જો ST શોધો કીધું છે ને એટલે ST બરાબર શું થશે? જો ST નો વર્ગ એટલે SU નો વર્ગ કેટલો થાય? SU 8 નો વર્ગ થઈ જશે 64 અને આ 15 નો વર્ગ થઈ જશે તમારો 225. અને અહીંયા કંઈક આવશે 289 બરાબર ST². ST બરાબર ±17 થાય, પણ આપણે અહીંયા અંતર છે, આ કર્ણ એ અંતર છે એટલે અહીંયા લખી દેવાનું 17. અહીં માપ સેન્ટીમીટર મીટર નથી કીધું તો એકમ લખી દેવાનું. ST બરાબર 17. અહીં દાખલો થઈ ગયો પૂરો, એકદમ કચરો હતો આજો. હવે વાત કરીએ 16 નંબર. પ્રશ્ન નંબર 16 કે 2 સેમી વ્યાસની ધાતુની ઘોડીની કિંમત 5 રૂપિયા, તો તે જ ધાતુની 4 સેમી વાળી વ્યાસની ધાતુની ઘોડીની કિંમત કેટલી થાય? 2 સેન્ટીમીટર ધાતુની ઘોડી છે એની કિંમત 4 રૂપિયા આપેલી છે, તો 4 સેન્ટીમીટર માટે પૂછેલું છે. બરાબર? તો દેખો 2 સેન્ટીમીટર ધાતુની ઘોડીની કિંમત બરાબર કેટલા છે? 5 રૂપિયા છે. માટે 4 સેન્ટીમીટર વાળી ધાતુની ઘોડીની કિંમત કેટલી? અહીંયા ધાતુ બદલાતી નથી. બરાબર છે? એટલે ધાતુની ઘોડીની કિંમતને આપણે આ રીતે સરખાવી શકીએ છીએ. 4 સેન્ટીમીટર ગુણ્યા 5 રૂપિયા ભાગ્યા 2 સેન્ટીમીટર એટલે જવાબ આવે છે તમારો 10 રૂપિયા જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? 40 આપેલું છે એ જવાબ તમારો ખોટો થશે. અહીંયા જવાબ આવશે 10 રૂપિયા. ધેટ્સ ઇટ. હવે શું કીધું છે? જો ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણના બે ભિન્ન અને વાસ્તવિક મૂલ્યો મળે. શું હોય? b² - 4ac. વિવેચક d ની કિંમત b² - 4ac જો તમારો ધન હોય તો ભિન્ન અને વાસ્તવિક તમારો કિંમતો મળે. તો જો d બરાબર b² - 4ac is greater than 0. બરાબર? greater than 0 હોય તો ધન અને વાસ્તવિક, ભિન્ન અને વાસ્તવિક કિંમતો મળે. શું કીધું છે? પછી 19 નંબરનો પ્રશ્ન. 18 નંબરનો પ્રશ્નની લેન્થ થોડીક લાંબી છે એટલે મેં તમને થોડીક વાર પછી બતાવીશ. 19 નંબરના પ્રશ્નની અંદર શું કહેવા માંગે છે કે બે સંખ્યાઓનો લસા તેમના જે સંખ્યાઓ આપેલી છે એમના ગુણાકાર જેટલું થાય તો ગુસા શોધો. હવે જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બે સંખ્યાઓનો લસા એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય એનો મતલબ કે એ બે સંખ્યાઓની વચ્ચે કઈ જ કોમન છે નહીં. બરાબર છે? તો શું થાય? જો આપણે ફોર એક્ઝામ્પલ આવી રીતે લખી શકીએ ભાઈ લસા, ધારો કે એ સંખ્યા આપણે લીધી a અને b, તો એમનો લસા a ગુણ્યા b થાય. ફોર એક્ઝામ્પલ માની લો કે એવી બે સંખ્યા હું લઉં છું 2 અને 3, કારણ કે 2 અને 3 ની અંદર કંઈ જ કોમન છે નહીં, તો એનો ગુણાકાર 2 કરી 6 થઈ જશે. બરાબર? એટલે આનો લસા થઈ ગયો 6. તો ગુસા શું થાય? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ગુસા
2 અને 3 નો ગુસા શું થાય? તો 2 નો 2 એકા 2 3 એટલે કે 3 એકા 3 આ બંનેની વચ્ચે ખાલી એક જ કોમન છે એટલે ગુસા આવે તમારો 1. આ થઈ ગયો 19મો પ્રશ્ન અહીં સોલ્વ. બરાબર છે. તો આવી રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. હવે જોઈએ પ્રશ્ન નંબર 18 અહીંયા વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ પ્રશ્ન નંબર 18 ની, જે બહુ જ મસ્ત પ્રશ્ન છે. બરાબર, પ્રશ્ન નંબર 18 એટલે કે સમજવા જેવો અને દિમાગ વાળો પ્રશ્ન છે. જુઓ શું કહેવા માંગે છે. નીલ દિવાસળીઓની મદદથી નીચે દર્શાવ્યા મુજબની એક તરાહ એટલે કે પેટર્ન બનાવે છે દિવાસળી. બરાબર છે. 97 દિવાસળીઓની જરૂર પડે તો ક્રમની આકૃતિનો નંબર શોધો. તો કેટલી ક્રમની આકૃતિ બને? ધારો કે દેખો પહેલી આકૃતિ છે તો એમાં કેટલી દિવાસળીની જરૂર પડે છે ભાઈ? 3. બીજા ક્રમની આકૃતિ છે એમાં કેટલી દિવાસળીની જરૂર પડે છે? જુઓ 2 ત્રિકોણ બને છે એટલે 1 2 3 4 અને 5 દિવાસળીની જરૂર પડે છે. પહેલામાં 3 હતી, હવે આવી 5. પછી ત્રીજા નંબરની આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડે છે? જો 1 2 3 4 5 6 અને 7 દિવાસળીની જરૂર પડે છે. એટલે કે જો વિદ્યાર્થી મિત્રો આવું કઈક પ્રકારની પેટર્ન બને છે. પહેલા ક્રમની આકૃતિમાં 3 દિવાસળી, બીજી આકૃતિમાં 5 દિવાસળી, ત્રીજી આકૃતિમાં 7 દિવાસળી, એ રીતે આગળ ચાલતું જ જશે અને છેલ્લે આવે છે 97 દિવાસળીઓની જરૂર પડે છે. એટલે કે આ આપણું એક સમાંતર શ્રેણી બનવા જશે. છે કે નહીં છે કેવી રીતે ચેક કરીશું? જુઓ d બરાબર 5 - 3 બરાબર 7 - 5 અને આનો જવાબ આપણો આવે છે 2. એટલે d ની કિંમત સામાન્ય તફાવત મળી ગયો 2. જી હા બેટા, આ પ્રશ્ન આપણો સમાંતર શ્રેણી વાળો પ્રશ્ન છે. તો d બરાબર કેટલો આવ્યો? 2 આવી ગયો. યસ. હવે અંતિમ પદ આપણને આપેલું છે an બરાબર 97. તો આપણે નંબર ઓફ જે આકૃતિ છે એ ફાઇન્ડ કરવાનું છે. તો છેલ્લે કેટલા ક્રમની આકૃતિ સુધી જશે? 97 દિવાસળી આવશે ત્યારે કયા નંબરની આકૃતિ હશે આપણે શોધવાનું છે. એટલે an બરાબર આપણને આપી દીધું છે 57. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? an બરાબર a n - 1 into d. an ની જગ્યાએ મૂકી દો ભાઈ 97. પ્રથમ એટલે કે a બરાબર છે 3, n - 1 as it is, d બરાબર આપણો છે 2. તો 97, આનો મતલબ એવું થાય 97 - 3 ભાગ્યા 2 બરાબર n - 1. 97 માંથી 3 જાય તો વધે કેટલા? દેખો 7 માંથી 3 જાય તો 4, 94 વધે. હવે 94 ભાગ્યા 2 કરીએ વિદ્યાર્થી મિત્રો એટલે થઈ જશે કદાચ આપણે 47 જેવું આવે છે. જો કેવી રીતે 97 - 3 એટલે 7 માં 3 જાય 94 ભાગ્યા 2 બરાબર n - 1. 94 ભાગ્યા 2 એટલે આપણે આવી રીતે રફમાં કરી શકીએ. 94 ભાગ્યા 2, 2 ચોક 8, 9 માંથી 8 ગયા તો 1, પદ વધે 4, 2 7 ને 14. એટલે આ જવાબ આવે છે 47. n - 1 બરાબર 47. બરાબર. તો n બરાબર કેટલા થશે? 48. તો 97 દિવાસળીની જરૂર પડે ત્યારે એ કયા નંબરની આકૃતિ હશે? તો ભાઈ 47 ને વત્તા 1 એટલે 48 નંબરની આકૃતિ હશે. તમારો ઓપ્શન A 48 સાચો જવાબ છે. અહીં દાખલો તમારો 18મો થઈ જાય છે પૂરો. હવે જો શું કીધું છે ભાઈ ABC અને EDF જ્યારે આપણે સમરૂપતાની વાત આવે ત્યારે આ જે છે અનુરૂપ બાજુઓ જે લખેલી છે એ આપણે શાંતિથી વાંચવી જરૂરી છે. ABC સમાંતર ABC સમરૂપ ત્રિકોણ EDF આપેલો છે અને ABC અને DEF એ સમરૂપ નથી. EDF ABC એ EDF ની સાપેક્ષમાં સમરૂપ છે પણ ABC એ DEF ની અંદર સમરૂપતા છે નથી. તો નીચેનામાંથી કયું વિધાન સાચું થશે? આપણે જે વસ્તુ આપેલી છે એનો પહેલા ઉપયોગ કરી લઈએ. તો જુઓ આપણે ત્રિકોણ આવી રીતે બે કોઈ ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો. આ ત્રિકોણ આપણે કોઈ મોટો ત્રિકોણ છે આપણો ABC બરાબર છે અને એને સમરૂપ કોઈ નાનો ત્રિકોણ છે માની લો EDF. એટલે આ E, આ D અને આ F. આ રીતે A B ની સાપેક્ષમાં ED, BC ની સાપેક્ષમાં DF અને AC ની સાપેક્ષમાં EF લખવું જરૂરી છે. તો આપણે જે પેલું 6.6 વાળું જે આપણે જે પ્રમેય છે એની મુજબથી આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો? આવું કહી શકીએ જો AB ભાગ્યા એ બાજુ AB ભાગ્યા ED પછી બરાબર BC ભાગ્યા નીચેની બાજુ છે BC ભાગ્યા DF. યસ કહી શકીએ છીએ. પછી AC ભાગ્યા EF થાય, AC ભાગ્યા EF થાય. ઓકે, હવે ઓપ્શન A ની અંદર શું આપેલું છે? જુઓ BC અને EF નો ગુણાકાર. એટલે આપણે આમાં ચેક કરવાનું BC અને EF એટલે આ બે લીધેલું છે. જુઓ તો BC / DF બરાબર AC / EF લઈએ આપણે તો આનો ગુણાકાર આવો કંઈક થતો હશે BC * EF બરાબર AC * DF. એટલે ઓપ્શન A જે આપેલું છે એ સાચું છે. જુઓ BC અને EF અને AC અને DF. DF બોલો યા FD બોલો. બાદ
એક જ છે, વાત એક જ છે. બાત બોલો યા વાત બોલો, ગુજરાતીમાં વાત કે હિન્દીમાં વાત કે બેટા આ એક જ છે. ઓકે ફાઇન, ચલો આ તો કોમેડી કરી થોડી. હવે વિદ્યાર્થી મિત્રો આ એ ઓપ્શન આપણો સાચો છે બરાબર. એ ઓપ્શન માટે આ થતું હતું. હવે જુઓ AB ગુણ્યા EF અને AC ગુણ્યા DE. AB અને EF નો ગુણાકાર, AB RF EF RF બરાબર. એટલે પહેલા અને છેલ્લા વાળા આપણે સેટિંગ કરવાનું છે. સેટિંગ એટલે કે જુઓ AB upon ED લઈએ અને AC upon EF લઈએ. એટલે આ કંઈક આપણે આ બી ઓપ્શન સાચું છે કે નહીં ચેક કરવા માટે દેખો AB નો ગુણાકાર EF સાથે કરું છું. આ EF છે તો આવી રીતે સાચું થશે. જુઓ AB EF, AB નો ગુણાકાર EF સાથે અને AC નો ગુણાકાર DE સાથે, AC નો ગુણાકાર ED એટલે કે DE સાથે. એટલે ઓપ્શન બી પણ આપણો સાચો જવાબ થાય છે બરાબર. ઓપ્શન બી માટે આ શક્યતા મુજબ ઓપ્શન બી પણ સાચું થાય છે. પછી વાત કરીએ ઓપ્શન સી ની. ઓપ્શન સી માં શું છે? જો DC અને DE ની વાત કરી છે. DC અને DE એટલે કે આ પહેલા બે, DC RO અને DE RO એટલે પહેલા બે માટે આપણે સાચું થાય છે કે નહીં થતું? જુઓ AB upon ED, પહેલા C ના લખાય તો જો AB upon ED બરાબર BC અને તમારું થશે DF. તો AB નો DC નો ગુણાકાર DE જોડે છે, BC નો ગુણાકાર DE જોડે છે. ઓકે, તો સામે ઇક્વલ ટુ માં શું આવવું જોઈએ? AB ગુણ્યા DF આવવું જોઈએ. પણ અહીંયા AB ગુણ્યા EF છે, DF છે નહીં. એટલે ઓપ્શન સી એ આપણો ખોટો જવાબ થશે. બાકીના બધા જે છે એ સાચા જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો સમરૂપતાના મુજબ તમારે 6.6 જે આપણો પ્રમેય છે એનું રિઝલ્ટ તમે યાદ રાખી લેશો તો પછી તો સામાન્ય કમ્પેરિઝન જ કરવાનું છે. જુઓ આ રીતે તમે કમ્પેર કરીને એનો જવાબ લાવી શકો છો. હજુ પણ તમને આમાં ખબર ના પડી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી શકો છો. કોઈ પણ પ્રશ્નમાં તમને હજુ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને મારો મોબાઈલ નંબર છે વોટ્સએપ પણ કરી શકો છો બરાબર છે. તો કમેન્ટ બોક્સમાં લખી શકો. તમારી જે પણ ડાઉટ છે આપણે સોલ્વ કરવાનો મહત્તમ પ્રયાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ આ બે પ્રશ્નો થઈ ગયા સોલ્વ. વાત કરીએ પ્રશ્ન નંબર 21 ની. 21 ના પ્રશ્નની અંદર મેં ઓપ્શન નથી રાખ્યા. કેમ? કારણ કે ઓપ્શન વગર પણ થઈ શકે એવું છે. જુઓ કોસેક અને સેક. હું શું કરું છું કે જુઓ સાહેબ આપણે કોસેક માંથી સેક માં જવું તો આવું કહી શકીએ સેક 90 માઈનસ આ થીટા. દેખો કોસેક થીટા બરાબર સેક 90 ડિગ્રી. સેક 90 માઈનસ થીટા એટલે કોસેક થીટા થાય. તો મેં શું કર્યું? કોસેક ની જગ્યાએ સેક લખ્યું અને 90 માઈનસ 75 માઈનસ થીટા બરાબર છે. સેક થીટા ને એમને એમ રહેવા દઉં છું. કેમ? કારણ કે મને ખબર છે ભવિષ્યમાં આ બધું ઉડી જવાનું છે એટલા માટે 15 માઈનસ થીટા એઝ ઇટ ઇઝ 15 ડિગ્રી માઈનસ થીટા ડિગ્રી. ઓકે, હવે બેટા શું કરીએ? બેટા જો આ -10 વાળું છે પ્લસ એ એમને એમ રહેવા દઉં છું 55 વત્તા થીટા. હવે કોટ ને હું બદલાવ કરું છું. કોટ નો જે આપણો છે આપણે કોટિકોણ વાળો એટલે કોટ નું રહેશે 10. કેવી રીતે? કોટ થીટા બરાબર શું થાય? 10 90 માઈનસ થીટા. એટલે કોટ ની જગ્યાએ આપણે શું લખી શકીએ? જો આવું લખી શકીએ કોટ ની જગ્યાએ 10 90 માઈનસ થીટા ની જગ્યાએ જે મોટું આપણને આપેલું છે 35 માઈનસ 35 અને વત્તા થીટા થઈ જશે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો માઈનસ પ્લસ બરાબર છે. અહીંયા તો બરાબર જ છે. અહીંયા ઓલરેડી પ્લસ હતું એટલા માટે માઈનસ પ્લસ માઈનસ હતું પણ અહીંયા અંતિમ પદ માઈનસ હતું એટલા માટે આ પ્લસ થઈ જશે. ઓકે, તો જુઓ બેટા સેક 90 માઈનસ 75 15 થશે અને માઈનસ થીટા અને ઓલરેડી સેક 15 માઈનસ થીટા તો છે એટલે આ બંને ઉડી જવાના છે. પછી શું છે? માઈનસ. જુઓ આ પદ મેં નીચે લખું છું કારણ કે આ પદ આટલામાં આવી ગયું છે બરાબર છે. અહીંયા માઈનસ 10 55 વત્તા થીટા બરાબર છે. -10 55 વત્તા થીટા. હવે પ્લસ 10 90 માઈનસ 35 એટલે 55 વત્તા થીટા બરાબર છે. તો જુઓ આ બંને પદ સમાન છે એટલે 0 થઈ જશે. પછી શું છે? જુઓ આ બંને પણ સમાન છે એટલે માઈનસ પ્લસ માઈનસ 0 માઈનસ 0 એટલે જવાબ આવશે તમારો અંતિમ જવાબ આવી જશે 0. વિદ્યાર્થી મિત્રો સરળ રીતે તમે લાવી શકો છો. કશું જ કરવાનું નથી. જે કોસેક છે એને સેકમાં રૂપાંતરિત કર્યો એટલે sec થીટા માઈનસ sec થીટા 0 અને આ -10 થીટા અને cot નું +10 થીટામાં સ્વરૂપ કર્યું એટલે -10 + 10 0 થઈ જશે. અંતિમ તમારો જવાબ આવશે 0. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 22 એટલે બહુ જ મહત્વનો પ્રશ્ન છે. ધ્યાનથી જોજો બુરા પછી કહેતા નહીં કે સાહેબે કીધું નતું. જો આકૃતિ AB એ વર્તુળની જીવા છે. આકૃતિમાં AB બેટા AB છે ને વર્તુળની શું છે? જીવા છે. ઓકે, તથા AOC વર્તુળનો વ્યાસ છે. આ A આ O છે. AOC એ વર્તુળનો શું છે? વ્યાસ છે. AOC એ વર્તુળનો શું છે બેટા? વ્યાસ છે. યસ બરાબર છે. એ વ્યાસ એ પ્રકારે છે જેથી ACB તમને કેટલું આપેલું છે? 50 આપેલું છે. ACB કેટલું છે? 50. ખૂણો
ACB કેટલું છે 50 છે. જો બિંદુ B આગળ વર્તુળનો બિંદુ આગળ વર્તુળનો સ્પર્શક 80 હોય એટલે આ A બિંદુ આગળ વર્તુળનો સ્પર્શક કયો થાય છે 80, તો BAT શોધો. હવે આ સ્પર્શક થાય એટલે આ આખો છે ને કેટલો થઈ જશે 90 થશે. આખો એટલે કેટલો ખબર છે જુઓ BAC વત્તા BAT 90 થાય. વિદ્યાર્થી મિત્રો ભવિષ્યની અંદર આપણે આવું કંઈક કરવાના છીએ. તો આપણે BAT એટલે આટલો પોર્શન તમને શોધવાનો કીધો છે. આટલો પોર્શનનો ખૂણો આપણે શોધવાનો છે. તો ઉપરનો મળી જાય તો 90 માંથી ઉપરનો બાદ કરીએ એટલે નીચેનો મળી જાય. ઉપરનો શોધવા માટે આપણે શું કરીશું જુઓ અહીં આપણે જ્યારે હવે આની માટે એક કોન્સેપ્ટ તમારે સમજવો જરૂરી છે. વર્તુળની જીવા ઉપરથી જ્યારે આપણે વર્તુળના વ્યાસ ઉપરથી જ્યારે બે જીવાઓ જતી હોય આ રીતે વિદ્યાર્થી મિત્રો સરળ ભાષામાં તમને બતાવું. આ વ્યાસ છે, આ વ્યાસ ઉપરથી આવી રીતે બે જીવાઓ જતી હોય બરાબર છે ઉપર, તો આ ખૂણો હંમેશા 90 ડિગ્રીનો થશે. આ તમારે યાદ રાખી લેવું. વર્તુળના વ્યાસના ઉપરથી આમ બે જીવાઓ જાય જ્યારે તો બે જીવાઓ વચ્ચેનો ખૂણો એ 90 ડિગ્રીનો ખૂણો થાય છે. વિદ્યાર્થી મિત્રો આ તમારે યાદ રાખી લેવું કારણ કે આ થિયરી છે બરાબર છે. તો આ વ્યાસ છે, આ વ્યાસ પરથી આ બે જીવાઓ બને છે એટલે આ તમારો થશે 90 ડિગ્રી બરાબર છે. તો અહીં ખૂણો ABC બરાબર થશે 90 ડિગ્રી. માટે જુઓ માટે શું થશે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય સાહેબ 180 થાય. તમને ખબર જ છે બેટા એવું જ કરવાનું છે. જુઓ ખૂણો આપણે થશે ABC વત્તા ખૂણો BAC વત્તા ખૂણો ACB બરાબર 180. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો. આ ABC આપણે 90 હમણાં જ મેં તમને થિયરી પરથી બતાવ્યું. BAC આપણે સાહેબ લાવવાનું છે બરાબર છે. અને ACB બેટા ACB તમને આપેલું છે જો ACB કેટલું છે 50 આપેલું છે એટલે આ થઈ જશે તમારું 50 બરાબર. 50 ને સારી રીતે લખી દઈએ આપણે. આ થઈ ગયું 180 એટલે BAC બરાબર 180. 90 અને 50 કેટલા થશે 140 એટલે BAC બરાબર બેટા કેટલું થાય જો 9 ને 5 બરાબર છે 14 140 એટલે તમારું BAC 180 માંથી 140 જાય એટલે વધે 40 એટલે BAC. આ ઉપરનો ખૂણો આવ્યો 90. હવે અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા જ કીધું જ્યારે સ્પર્શક પર અહીં AT લંબ AC છે. અહીં AT લંબ AC છે માટે લંબ હોય માટે જો વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલા પણ કીધેલું ખૂણો BAC વત્તા BAT બરાબર 90 ડિગ્રી થાય. યસ હવે જો BAT લાવવાનું છે BAC આપણે 40 મળી ગયું છે તો માટે BAT બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો 90 - 40 એટલે જવાબ આવશે BAT નો 50 જવાબ આવી જશે. એટલે ખૂણો કેટલો મળશે 50 ખૂણો મળશે. વિદ્યાર્થી મિત્રો આમાં બે કોન્સેપ્ટ સમજવા જરૂરી છે બરાબર. જ્યારે વર્તુળના વ્યાસ ઉપરથી જ્યારે બે જીવા જતી હોય તો બે જીવા વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય અને જ્યારે આપણે એ 90 ડિગ્રીની મદદથી 90 આ 50 તો આ 40 થઈ જશે બરાબર. અને આ જે છે લંબ છે એટલા માટે આ સ્પર્શક 90 ડિગ્રી બનાવશે. ઉપર 40 છે તો નીચે BAT કેટલો થશે 50. આવી રીતે તમે મૌખિક રીતે પણ ગણતરી કરી શકો છો. સમજૂતી સમજવી જરૂરી છે. હવે વાત કરીએ જોડકાઓની. અહીંયા વિભાગ A ની આપણે પૂર્ણાહુતિ કરવા જઈ રહ્યા છે. જોડકાઓની અંદર જુઓ 2x - y બરાબર 4 અને x + 4 બરાબર 4 y બરાબર 1. અનંત ઉકેલ અને અનન્ય ઉકેલ. જ્યારે આવી રીતે ઉકેલની વાત કરીએ આપણે શું કરવાનું A1/A2 = B1/B2 આ C1/C2 ને ચેક કરી લેવાના. અહીંયા A1/A2 એટલે શું થશે જુઓ આપણો A1/A2 2/1 બરાબર આપણે B1/B2 A1 2 છે અને આપણે A2 કેટલો છે 1 છે. હવે B1 કેટલો છે -1 અને B2 કેટલો છે 4. આ બંને સમાન છે નથી. A1/A2 આ કેવું હોય ખબર છે A1/A2 does not equal to B1/B2 એટલે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે અનન્ય ઉકેલ મળે બરાબર છે. આ તમને ખબર જ છે અનન્ય ઉકેલ ક્યારે મળે બરાબર છે. જો A1/A2 does not equal to B1/B2 અનન્ય ઉકેલ મળે. A1/A2 is equal to B1/B2 does not equal to C1/C2 સમાંતર રેખાઓ મળે એટલે ઉકેલ ના મળે. પછી ત્રીજો ઓપ્શન છે A1/A2 is equal to B1/B2 equal to C1/C2 થાય તો તમારો ઉકેલ શું મળે અસંખ્ય ઉકેલ મળે. કેમ? કારણ કે રેખાઓ એકબીજા ઉપર સંપાતી હોય આમ એકબીજા ઉપર સંપાતી હોય એટલા માટે. હવે વાત કરીએ ગોળાનું ઘનફળ. ગોળાનું ઘનફળનું સૂત્ર સિમ્પલ છે 4/3 પાઈ r ઘન 4/3 પાઈ r ઘન બરાબર છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો
આ પ્રશ્નોમાં ખબર ના પડી તો પોઝ કરીને સ્ક્રીનશોટ પાડી લો, બરાબર છે, પાછળ કરીને પણ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે પ્રશ્ન પત્ર 11 નો વિભાગ એ સોલ્વ કરી દીધેલો છે, બરાબર. હવે તમને આની અંદર કઈ ડાઉટ જણાય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, બરાબર. અને જો વિડીયો સારો લાગે વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્ર વર્તુળની સાથે શેર કરી શકો છો, કારણ કે આપણું વર્તુળનો જે ક્ષેત્રફળ છે ત્યારે જ વધશે જ્યારે તમારી ત્રિજ્યા રૂપી પ્રયત્નો આગળ ને આગળ થતા રહેશે. ત્યાં સુધી મળીએ. ચલો, HIMS એજ્યુકેશન ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.